હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને મમ્મીના દીકરાને છે ને હજી બાળપણ જ નથી ગયું. જો આ ધુરંધર શું જોવે કાર્ટૂન ક્લિપ બોલો. ના તો એ જોતો ત્યારે એ જોવે એટલે જ કહું તો હજી બાળપણ ગયું જ નથી. એની માની આગળ તો બાળપણ ને ગા દીકરા ઓહો, મા દીકરાનો પ્રેમ. મા દીકરાને પહેલેથી નથી. બેન, તમને તો બા મમ્મી પ્રેમ જ નથી કરતા. મને કરે જ તને નથી કરતા. મને જ કરે, સૌથી વધારે મને જ કરે. કર્યો લ્યો. હે હું ક્યાં કરું? મમ્મી કરે છે. એ વાત ઉપર જ તે તારો વજન હોય તો ને દાદા થોડોક લઈ આવી દે ને કમાય. તમે એવા ટોન્ટ નહીં મારો. દાદા નહીં, વજનના ટોન્ટ નહીં મારવાના. કબેલ ખોટું લાગે, ખોટું ઉતરી જાય વજન. શું કયો? તોય નથી ઉતરે એમ. ખોટું જ નથી લાગતું, પણ ક્યાંથી ઉતરે? જો કે જો આમ જોવો ને તો મને એમ છે આપણે બેને શરમ જ નથી. નાટકા વગરના છીએ. કવિ વેક કે છે તમને અમે એક્સેપ્ટ કરીએ નથી. નથી તો નથી ને, એમાં હું કરવા રે ને ખોટું લાગીને. કા બેન ખાઈ પીને મોજ કરવાની, ભલે ને વધે. અમારા બેનને થોડાક લૂઝ થઈ ગયા છે હવારમાં. આટા આટા નહીં, મજા નથી આવતી એને, કંઈક પેટમાં થાય છે. મને તો કાંઈ દુખાવો નથી, તમને છે બેન? તારો દુખાવો છે મને. તો હું ક્યાં જાઉં? ડાબે ચડીને બેન. ને તડકો લાગે. અમારા બેન છે ને જ્યારે દુબઈથી આવે ને ત્યાંથી હોય ને, હું આ ખાઈશ, હું ઓલું ખાઈશ, હું ઓલું ખાઈશ. ઘરનું શાક ભાખરી ખાઈને તોય પેટ બગડી જાય. અને શું કરવું અમારે? દુબઈ મોકલી દેવા પાછા, બોલાવા જ નહીં અહીંયા. અમને એમ થાય બેન આવ્યા છે તો એક દિવસ લોચો ખવડાવશું, એક દિવસ ફાફડા જલેબી ખવડાવશું, પછી એને હું બીજું અહીંનું ભાઈ મંચુરિયન એક દિવસ ખવડાવશું. બેન હું ખવડાવે હા ભાઈ હવા ચારેક, અને એની વાહે વાહે આપણે ખીચડી ખાવાની. યસ. એની gift પડી છે. હા, મેન મુદ્દો હવે આવ્યો. એકતા ફાઈન કાંઈ સારું નથી ખવડાવવું. દીવા ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ઉઠીને તરત કલરિંગ, નાવા નથી જવાનું તમને ભાઈ બધાને. પછી અમે વાસ્તામાં ગયા હતા ને તો જે કપડાં પહેર્યા હતા ને એમાંથી આટલા કપડાં ઘરે ધોવાના છે, અને આ બધા થોડા ઘણા આ ઉપર હજી 2 જોડી બધા લોન્ડ્રીવાળા છે, એ ઘરે નથી ધોવાના. અને અહીંયા બધાનું ઉઠવાનું, ખાવાનું, પીવાનું. હા તો ઉઠીને તરત ડોલ હાઉસ. જો રમો બેબી મને એક નાવા ગયું લાગે છે, 2-3 અહીંયા આટા મારે જ. અને હવે હું છે ને એટલા કપડાં થોડાક ધોઈ નાખું. એક ધોવા પડે એમ છે કે મમ્મી? હા ઓલા કલર જાય ને એમાં એવું છે કાલે એટલે નહોતા ધોયા, કાલે વરસાદ હતો અને આજે તડકો છે ને તો સુકાઈ જાય, એટલે આજે ધોવાના છે. શું કયો બા? હા ધોવાઈ દે, તડકો છે તપી દે, બાલ્કની હા, નાખી બાલ્કનીમાં નાખી દઈશું થોડાક ઉટલે દોરી ઉપર એમ. અને આ આજના ધોયેલા મશીન થાય ને સ્ટેન્ડમાં નાખી દઈશું. આજે સારો તડકો નીકળ્યો છે, આજે ધોઈ નાખીએ એટલા કપડાં. એક દિવસ ખાલી તડકો નીકળે ને ત્યાં ગરમી જોવો, કેટલી ગરમી છે આજે. એ પછી કરી નાખીએ. કેવી ગરમી છે. રેવાતું નથી. વરસાદ હોય ત્યારે કેટલું ગમે, અને જેવો બંધ થાય નહીં ભેગો બફારો, પરસેવો જ નથી સુકાતો. ચલો હવે કપડાં ધોઈ આવીએ થોડાક. આ 2 બહેનોનો પ્રેમ ઉભરાઈ ગયો છે. નાઈ ધોઈને રેડી થઈને સીધું બેસી જ ગયા આમ જો. અચ્છા એવું છે, આ એક મમ્મા બન્યું છે અને આ બેબી બન્યું છે, પણ મમ્મા કરતાં બેબી મોટું લાગે છે. આજે છે ને અમારે સન્ડે હતો ને એટલે બધું લેટ હતું, એટલે હજી જસ્ટ ફ્રી થઈને અમે બે જો અહીંયા લાંબા થયા. કેમ બેન? ટૂંકા હતા થોડાક લાંબા થઈ ગયા. ગરમી બહુ થઈ ગઈ, મેં તો થોડીક વાર પંખા નીચે બેસી લઈએ પછી રસોઈ કરીએ. આજે રસોઈમાં ખાલી દાળ ભાત બનાવવાના છે, સાદું સિમ્પલ કમ્ફર્ટ ફૂડ બધાનું. આજે છે ને અમારે બેનને બાને બધાને પેટમાં થોડી મજા નહોતી આવતી ને એટલે અમે સિમ્પલ બનાવ્યું, દાળ ભાત અને રોટલીની દાળ છોકરાઓ ખાઈ લેશે, અમારા બધાના દાળ ભાત. આ દાળ છે,
આમાં રોટી છે, આમાં રાઈસ છે. અને બેનને બતાવી એવા કાંઈ નથી, ખાલી આમ નમી કે પાણી ફેર્યું હોય ને એટલે થોડુંક થયું છે, દવા આપી છે, 2 દિવસમાં સારું થઈ જશે. સૂતા છે અંદર, છોકરાને બોલાવીએ. ઉઠીને બધા બેસી ગયા. મારે અત્યારે જવાનું છે માસીન ઘરે. ત્યાં માસીન ઘરે હું ક્યાં ઘરે અમારે કાલે માસી જે આવ્યા હતા ને એના ઘરે અત્યારે અમારે જમવા જવાનું છે. ઘરમાં આવ્યો તો ખરો એ હિંચકે બેઠો છે. એ કપડા બદલવાનું કે મમ્મી કે આ જો બધા રેડી થાય જો. કોને એ પહેરવાની જ ગમ આમ આપ સાઈઝ ની છે ને એને સીવડાવવું જોઈએ છે. આ ફિટિંગ પાકિસ્તાની નેક સ્પેશિયલી નેક. આ બેન કપડા નથી બદલાવાના? હા સમજો અમારા બે નો હવા મહેલ. ઓસરી વાળા મકાન બતાવ્યા દીવાના ને માન્યાના. આ બે વસ્તુ ડીકી મૂકી દઉં વિવેક? હા ડીકીમાં નહીં દડે. બાંધણી બ્લાઉઝ અહીં પડ્યું હતું. કયું? એ બ્લાઉઝ નથી, ઓલું છે દીવાનું કુર્તું. હા મોટી થઈ ગઈ ને હવે. બોલો કેમ તમે દેખાતા નથી? હા દેખાણો પગ સીધો કર નથી. જો અમારે બહાર જવું છે ને, આની કીધા બધાને ત્યાં મૂકવા જાય છે. મૂકીને હમણાં આવે ને એટલે અમારે બહાર જવું છે. લોકોનું એક કામ છે ને, પતાવી આવીએ. વરાછા 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 ટ્રાફિક જોવો છે ને બાકી વિવેક. અમારા બેન બિચારી થઈને બેઠી છે. આજે બેનને પેટમાં ગુડગુડિયું થઈ ગયું છે. એટલે તું મજા લઈ લે મારી, પછી કાલે મારો વારો. તમે મારી રોજ લો, હું ક્યારેક તો તમારી લઉં ને. લઈ લે હું કે ના પાડું, પછી તારા પછી મારો વારો આવશે ને. કા વિવેક જોરદાર ટ્રાફિક છે. અમારા છે ને માસીના ભાણિયાને શોપ છે, તો અમે ત્યાં છે ને બધું લેવા ગયા હતા. બેન કેવું મળી ગયું બધું? ફર્સ્ટ ક્લાસ. મસ્ત મળી ગયું ને. છોકરાઓને ઘરે ઉતારીને અમે બધું લેવા ગયા હતા. હવે જો 6:30 થયા છે, પાછા માસીને ઘરે આવ્યા. હવે અમારે ઘરે જઈને અહીંયા જઈને રસોઈ બનાવવાની છે. અમારે બેન બનાવવાના છોલે. છોલાઈ જાજો બધા. ખાઈ કે ખાધા પહેલા છોલી નાખશો? છોકરાએ જેમ કરી હોય એમ. ચલો ઉતરી જઈએ. હા ઉતર હાલ. નહીં હાલે એમનો? નહીં ઉતરવું જ પડશે. ના બેઠી રહે તો હું ગાડી દબાઈ દઉં પછી ઉતર્યા કરું. તો અમે છે ને માસી ઘરે આવી ગયા હો. એ ઓલી દવા લીધી હોય કે નહીં? ના તો એ માસી હામું જોવો તો. કીધું તું 24 થી 48 કલાક થશે. જય શ્રી નારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં? મજા આવે. નીચે કેમ ન પહેરાયું? અહીંયા છોલે બને. આ અમારા રેગ્યુલર આ જૈન વાળાના જૈન. અને અમારા લાલાભાઈને છે ને અમારા દેરાણી વગર નથી ગમતું. ઘડિયા રસોડામાં આવે. હવે ભાડ આવ્યા છો હશે જ પાછા. કેટલી વાર 3 વખત એ ડોકું કાઢી ગયા. 1 વાર 2 વાર અહીંયાથી કાઢી ગયા બારીમાંથી, અને 2 વાર કિચનમાં આવી ગયા. 3-4 વખત આવ્યા. આ જૈન વાળા માટે છે અને આ રેગ્યુલર વાળા માટે. અહીંયા છોલે બફાઈ ગયા છે અને આ થોડા ક્રશ કરી નાખ્યા છે. આજે નવું કિચન. રોજ તમે બધા મને મારા કિચનમાં જોતા હોય ને, આજે નવું. કેમ સારિકા? આજે અમે મસાલાવાળા છોલે ખાવાના, એટલે અમને બહુ મજા આવે છે. અત્યારથી મને ભૂખ લાગી ગઈ છે. કાંદાવાળું આખો ટેસ્ટ ચેન્જ થઈ જાય હો. પણ આવે ને એટલે વાસણ ફેરવી નાખું છે ને હવે. હા ધોવાઈ જાય તારે. બોલો શું બનાવે છે? છોલે.
જો મારા માતાજી પેલા બનાવતા હતા. આપણે નીકળી ગયા મેં એને હા. ચડી જાય. આ બે એને ઓવરટેક કરી લીધી જો. નહીં અરે ટેસ્ટ અરે કરો પણ ઊભી રે, ફૂંક મારીને દેજે હાવ. કરું બફો થઈ ગયું છે નહીં આ આપણું ચડે છે તો ઈ કોનું મને ચખાડે? આ આપણું જ તે અચ્છા જેમ નહીં મમ્મીનું થઈ ગયું. થઈ ગયું મસ્ત. હમ. સારિકા હવ હવે છે ને ડીશ દે ને આને ઢાંકીને ચડવા દે. જો ગોઠવાઈ ગયો ને ટાયરો આખો જો. કોણ હાથી બોલાવે? હવે હું જોત બે હે બોલ લાલો. જો આ ડોકું કાઢીને ગયા પાંચમી વાર. કેવા હેલા જઈશ જો. બાઉલ ધોવા સારિકા તું છે ને જા ઘડીક લાલાભાઈ મળી આવી. ગમતું નથી કા બેન? આ હવે ઉપરથી ઘીનો વઘાર કરવાનો છે ને એનું આદુ અને મરચા. પણ હમણાં નહીં હમણાં નહીં પછી તું કચરું નાખી એવી બાર. હા હું નાખે હમણાં નહીં જોઈએ હા થોડીક વાર ભલે પડ્યું પછી. કઈ જોઈને અને અહીંયા અમારે અહીંયા મમ્મી ના બની ગયા જૈન વાળા. શું? એને તો ઓલા ગોળ ગોળ ઈ ગોળ ગોળ, કરીને હા. ગોળ ગોળ નહીં હાફ કરીને એના ઓલા હાફ 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 લાંબા વાળા હા ઈ ચાલશે. ચલો ફાઇન લાગશે હાલો હવે કિચનમાં ભલે ચડતું ધીમે ધીમે. આ પાંચમી વાર. ઓલી પંખી છે આ દાદા છે બંધ રાખો બટાઈ. બંધ કરજો મત દીકો. આ દાદા છે એમ કહેવાનું. આ બે બા છે. એને રેકોર્ડિંગ નથી આવડ્યું ચાલુ કરતા મમ્મી જો એક તબિયા માન્યાને શીખવાડે છે આ લોકો અહીંયા બેઠા બેઠા મરચા સુધારે છે આ દાદા અહીંયા બેઠા છે આ બંને તો નકરી ગેમ જ રમવાના છે અહીંયા મમ્મી બેઠી છે અહીંયા માન્યા શૂટ કરે છે અહીંયા બા જોવે છે અને અહીંયા પંખી રમે છે એની બુકથી શું થયું? ગોપા પડી ગયા. ગોપા બે બેનનો પ્રેમ એટલો ભરે. બેનોનો પ્રેમ તો હોય જ ને. તમને કેમ તમારા બેનારે બહુ પ્રેમ છે? આવા નથી ત્યાં એક કામ કરવાનું આવે ઈ આવે તો આમ કરવાનું. કોણે કીધું એને આમ મમ્મી નો બેન પ્રત્યે પ્રેમ હોય કા મમ્મી તો હું આમ કરવાનું શું કીધું તું? તમે કેટલી વાર જોતા હતા? કેટલી વાર જોતો? એકતા બેનની. ઈ તો એણે કીધું તું ઈ જ તારીખે આવવાનું હતી. એમાં કે બીજી વાત ન જોવાની હોય. અરે એકતાજી તમારે વેલ્યુ જ નથી કરી કઈ. ઈ કે કેટલી વાત જોતા? મેં તેણે તારીખ આપી ઈ જ વાત હતી. બીજી કઈ વાત નહોતી મારે. એમાં કઈ હોય બીજું કેતો? થઈ ગયું તમારું? ના ના બાકી છે. બોલ ને. બોલો હજી તો. આ કઈ કેતો કહું. બોલા કાજલ માસી હાથનો એક ડબ્બો ખાધો વિવેક અત્યારે. માસીએ નહીં વિવેકે ખાધો માસીનો ઈ બોલ્યા ને વિવેક. કાજલ માસી હું કીધું વિવેક તમને? કેમ છે? બસ કીધું જામો કામો જેઠ્યો ને 30 દિવસનો મહિનો ગયો એમ. મને કે આવ તાર બાપા જેવો જ જોઈએ. કાજલ માસી કે તાર બાપા જેવો જ જોઈ કે. આલે જોતા દેરાને આવી એને વિડિયો બે દેરાને એ ભાભીન વચ્ચે ઊભા છે ને આમ મોઢું બંધ કરી દીધું. હા ભાગ્યો જાણે આ તો રહ્યો. લઈ લે ક્યાંય ધક્કો મારીને મૂકી આવું. કર લે વખાણ. હું તો હજી કે લડી કે સુલી તો હોય જ જોઈ. હું તો એન્ડ સુધી કોશિશ તો કરું. ઈ તો ગઈ ગોળી થઈ. અમે કોણ ડરીએ નહીં ભાઈ. દોડ હા બાંધી દઈએ સમજ. એમાં તું જોઈ કે ફેફર કરવો હોય તો હે પોતે નહીં ને મોકલો ને. હવે આવતો સારિકા કેમ? આ જો માસી ઘરની મોજ હો ભાઈ. કેમ માસી?
શું કે નવનીતભાઈ આજે મારા હાથનું છે હવે તમે ચાખીને કહેજો કેવું બન્યું છો ને આ તમને સ્વાદ થોડોક ડિફરન્ટ લાગશે બોયલા હો બોયલા વિવેક આમ જો નવનીતભાઈ વિવેક કહેશે એને બહુ સારું કોકડું કાઢતા આવડે આજે જિંદગી ઘટે. આજે તો બધું જ છે કાંઈ નથી સ્વાદ ઘટે એમ ને હા બે તમને દૂધ દઉં થોડું નવ દૂધ થઈ તો કોઈ ખાવ પછી કયો કેવું બન્યું માસા તમે કહેજો કેવું બન્યું છે એમ નથી આવ્યું લાવો આપી દઉં લાવો આપી દઉં હાલ તો ઊભી થાય એવું કરશો ખાવું છે કે હા અડધી પૂરી ખાધી ને આ સારિકા જોડે જોડે જાતી હોય તો મૂકતી આવો કિચનમાં દાંત નો કાઢી હવે તમારો વારો. સારિકા આવજે એને હમણાં પકડું ને ટાટા કઈ આવજો નવનીતભાઈ મસ્ત આવજો હા આવજો ભાઈ આવજો બેન આવજો હું તો આવું જ છું ચલ મેં કીધું રોકાતા હશો માસી કા માસી ચાલો આવજો બધાને બાય કીધે બાય બાય ટાટા સી યુ જીપડી નો કરે સી યુ સી યુ કીધે વોટ ગેલા છે સાટતી કાઈ ખાધું હોય તો હોય ગળા ગળા તલ સમજો પાછો ચોર આવ્યા તલ ખાધા હતા ને એટલે ગેલા વોટ બંધ જ નથી કરવો એટલે જે તમને આવી ચાલો આવજો આ ક્યાં ગાયબ થઈ ગયા એ પાછળ આવ્યું એ ઉપર લઈ લેની બિચારીને એને મૂકે પાછો લઈ લે એ વીડિયા મૂકે છે લઈ લે ભાઈ આ જો આવ્યા માસી દીદી આ નહીં માસી બરાબર છે તમતારી એકાદી દેવી જ પડે હવે આ હેન્ડસમ બહુ ને તે વારે વારે હંતાઈ જઈશ જાઓ ને હવે ચાલો આવજો આવજો બાય બાય આવજો ઓલી બાય કટા